બરોબર છે બરોબર છે જય હો મ્યુઝિક કેવી છે આવેડા તું ફર મેલ છે નસીબના અમે થાશ DJ Nabel edit. ઓ મારી જીથી બુરી નું બોનું क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે વિડિયો અંદર જે ફોટો હતો એ ફોટો બનાવવો પડશે અને ફોટો છે તે આપણે જે પિક્ચર એપ્લિકેશન છે એની અંદર બનાવ્યો છે અને તમારા ફોનની અંદર પિક્ચર એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો, હું તમને ડિસ્ક્રિપ્શનની લિંક આપી દઈશ બરોબર। તો પિક્ચર એપ્લિકેશન આપણે સૌથી પહેલા તો ઓપન કરી લઈશું। પિક્ચર એપ્લિકેશન ઓપન કરશો તો તમને કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી એડિટ અ ફોટોના ઓપ્શનમાં આવી જવું છે એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીં તમારે રિસેન્ટ ફોટોસ જઈ તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા તમારે આ રીતે ફોલ્ડર કઈ દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કંઈક કાઢે આપણે પિક્ચર એપ્લિકેશનની અંદર આવી જશે બરોબર। તો સૌથી પહેલાં અહીંયા તમે શું એક બ્લુ કલરનું તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ એડ થઈ જાય તમારે શું કહું છે એ નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો તમે આગળ સ્ક્રોલ કરવાનું છે ને તમને એક ઓપ્શન જોવા મળશે એડ ફોટો બરાબર। તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી ફરીથી ગેલેરી ઓપન થઈ જશે। તો આપણે રિસેન્ટ ફોટો જઈએ આપણે ફોલ્ડર હતું મરજીથી પરણે થઈ મજબૂરીનું બનવું બરાબર। તો ફોલ્ડરને ઓપન કરી લઈશું। હવે તમે જોશો અહીંયા આપણે 3 ગર્લ્સના ફોટા આપેલ છે એટલે કે છોકરીના ફોટા આપેલ છે। તો અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એના ફોટા તમે અહીંયા યુઝ કરી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર। તો આપણે એક્ઝામ્પલ તરીકે આ ફોટા છે તે યુઝ કર્યા છે। તો હવે તમારે અહીંયા સૌથી પહેલાં એક ફોટો છે આપણે એને એડ કરી લઈશું। તો તમારે જે પણ ફોટો હોય ફોટાને એડ કરી લેવાનું છે। હવે તમારે ઉપર સાઈડ જે રોટેટવાળો એરો છે એના પર ક્લિક કર્યો તો ખેંચો એટલે ફોટો રોટેટ થઈ જશે। હવે નીચેનો વાળો એરો છે એના પર ખેંચો એટલે ફોટાની સાઇઝ વધી જશે। ત્યારે તમારે શું કહું છે એ રિમૂવ બેકગ્રાઉન્ડ લખ્યું છે એના પર ક્લિક કરીને જે રિમૂવ બેકગ્રાઉન્ડ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર આપણું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે બરાબર। અને જે મેં તમને પિક્ચર એપ્લિકેશન આપી છે એ પિક્ચર એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો જ આ બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે અને અત્યારે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે। તો હવે તમારે આની સાઇઝ થોડીક વધારી અને આ ફોટો છે ને આ સાઈડ તમે જોશો ખૂણામાં અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તમારે ઉપર સાઈડ જે ઇરેજવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને તમારે શું કરવાનું છે જે નીચે હાર્ડનેસ છે એને 0 કરી દેવાનું છે અને જે ઓપેસિટી છે એને 30 કરી લેવાનું છે અને આની સાઈઝ આપણે 60 થી 70 કરી લેવાનું છે બરાબર। આ રીતે થઈ ગયું છે। તો આ તમારે નીચેથી ફોટો છે ને તમે શું થોડોક તમારે ઇરેઝ કરી લેવાનું છે એટલે બ્રશ ફેરવી દેશો એટલે તમે જોઈ શકો છો આ રીતે ફોટો ઇરેઝ થઈ જશે। હવે તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ફરીથી તમારે ખાલી ઉપર ક્લિક કરી એડ ફોટોના ઓપ્શનની અંદર આવી જવું છે અને આપણે ગેલેરી ઓપન થઈ જાય તો ફરીથી આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું અને બીજો ફોટો એડ કરી લઈશું। ફોટાને એડ કરી લેવાનું છે। ફોટો એડ થઈ જાય તમારે ફરીથી આ ફોટાને રોટેટ કરી લઈશું ને આ એરો પર ખેંચી ફોટાની સાઇઝ વધારી લઈશું બરાબર। ત્યારે તમારે શું કરવાનું છે આ ફોટાને આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કરવું છે। એના માટે આગળ આવશો ને જે ઇફેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી આપણે જોઈશું અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે। તો અહીંયાથી આપણે જે BNW લખ્યું છે એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ વાળી ઇફેક્ટ છે એની અંદર આવી જવું છે અને જે પહેલાંની ઇફેક્ટ છે અહીંયા તમે જોશો બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટને લગાવી લેવાનું છે। ત્યારે તમારે રાઇટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે રિમૂવ બીજીના ઓપ્શનમાં આવી જવું છે ને આનું બેકગ્રાઉન્ડ રિમૂવ લખ્યું છે રિમૂવ બેકગ્રાઉન્ડ એના પર ક્લિક કરી આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લઈશું બરાબર। તો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો। હવે આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે આ ફોટાની સાઇઝ તમારે સૌથી પહેલાં થોડીક વધારી અને આ ફોટાને આપણે અહીંયા સેટ કરવાનું છે બરાબર। આ રીતે ફોટો સેટ કરવાનો છે। તો એના માટે શું કહું છું આપણે સૌથી પહેલાં તો અહીંયાથી બ્લાઇન્ડવાળો ઓપ્શન છે એની અંદર આવી જવું છે અને અહીંયાથી આપણે સ્ક્રીન કરી લેવું છે એટલે કે કારતે આપણો ફોટો થઈ જશે। પણ પહેલાં આપણે નોર્મલ રાખી લઈશું, ઇરેજવાળો શું જઈશું અને હાર્ડનેસ 0 કરી લઈશું, ઓપેસિટીને 30 કરી લઈશું ને
જે આ છે એને ફૂલ કરી લેવું છે સાઇઝને, બરાબર. ત્યારબાદ તમારે જે ફોટો છે એ નીચેથી આ રીતે કંઈક તમારે ઇરેઝ કરી લેવું છે. આ રીતે ફોટો ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, ઉપર સાઈડ જે રાઇટ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી આપણે અહીંયા સ્ક્રીનમાં એટલે બ્લાઇન્ડ વાળું ઓપ્શન છે એની અંદર આવી જવું છે અને અહીં તમારે સ્ક્રીન કરી લેવું છે, બરાબર. એટલે તમે જોશો આ રીતે કંઈક આપણો ફોટો થઈ જશે. હવે ફરીથી એડ ફોટોના ઓપ્શન જવું છે ને અહીંથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવાનું છે, બરાબર. તો ફોલ્ડરની અંદર આવશો એટલે તમને એક લાઇટવાળી પિન જો મળશે તો એડ કરી લેવું છે. લાઇટવાળી પિન જે એડ કરશો એની સોરી મિત્રો જોઈશું ફોટો આપણો ખસી ગયો તો એને આપણે પહેલાં સેટ કરી રહી છીએ. ફોટોને સેટ કરી લેવું છે અને આ ફોટોને તમારે છે મૂવ ડાઉન કરી લેવું છે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે, લાઇટવાળી પિન ઉપર ક્લિક કરી અને સાઇઝ આપણે વધારી લઈશું. ત્યારબાદ તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોઈશું બ્લાઇન્ડ વાળું ઓપ્શન છે એની અંદર આવી જવું છે અને આપણે સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ તમારી એડજસ્ટમેન્ટ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી એથી તમારે શું કરવાનું છે, જે બ્રાઇટનેસ છે એને 10 જેટલી વધારી લેવાનું છે, બરાબર. અને કોન્ટ્રાસ્ટને આપણે 20 જેટલો વધારી લઈશું અને જે સેચ્યુરેશન છે ને આપણે 30 જેટલી વધારી લઈશું, બરાબર. એટલે તમારું લાઇટવાળું પિંજી છે તે કંઈક કાઢે થઈ જશે. હવે તમારે આની સાઇઝ થોડીક વધારી અને લાઇટવાળા પિંજીને અહીંયા તમારે કંઈક સેટ કરવાનું છે, બરાબર. સેટ થઈ જાય તમારે ઉપર લેયર વાળો ઓપ્શનમાં ક્લિક કરી મૂવ ડાઉન કરી લેવાનું છે એટલે કંઈક કાઢે ઇફેક્ટ લાગી જશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે એડ ફોટોના ઓપ્શનમાં આવી જવું છે. આપણા ફોલ્ડરની અંદર આવી જઈશું ને અહીંયાથી આપણે જે બીજો એક છોકરીનો ફોટો હતો ફોટાને આપણે એડ કરી લઈશું. ફોટાને એડ કર્યા તો ફોટાને રોટેટ કરી લેવાનું છે અને આની પણ સાઇઝ આપણે વધારી લેવાનું છે, બરાબર. હવે તમારે રિમૂવ બીજીના ઓપ્શન આવી જવું છે ને આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે તમે જોઈ શકો છો. બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય એટલે આની સાઇઝ તમારે જેટલી એટલી રાખવી એટલી રાખી તમારા ફોટાને અહીંયા આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે, બરાબર. તો આ ફોટો આપણે છે એ સરખી રીતે સેટ કરી લઈએ, બરાબર. તો જોઈ શકો છો આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોશો ઉપર જે ઇરેજ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયાથી આપણે હાર્ડનેસ એને 0 કરી લઈશું, ઓપેસિટીને 30 કરી લઈશું અને જે આની સાઇઝ છે આપણે આને પણ ફૂલ કરી લઈશું, બરાબર. અને નીચેથી જે આપણો ફોટો હતો એને અહીંયા ઇરેઝ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આથી તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે આ રીતે ઇરેઝ કરી લેવાનો છે. ફોટો ઇરેઝ થઈ જાય તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને હવે તમારે શું કરવાનું છે, જે આપણે લાઇટવાળું પિન જે હતી એ તમે જોઈ શકો છો આપણે આ ફોટો છે આ ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે અને આપણે અહીંયા જે લાઇટવાળી પિન જે હતી એના એ લેયર ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી લેયર ના થાય તો તમે ફરીથી એડ ફોટોના ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આપણે ગેલેરીની અંદર આવી જશું અને આપણે લાઇટવાળી પિનજીને એડ કરી લેવાનું છે, બરાબર. લાઇટવાળી પિનજી એડ થઈ જાય તમારે શું કરવાનું છે, અહીંથી તમારે સૌથી પહેલાં તો બ્લાઇન્ડવાળા ઓપ્શનમાં આવી જવાનું છે, બરાબર. તો અહીં આપણે બ્લાઇન્ડવાળા ઓપ્શનની અંદર આવી જશું અને એને સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા બાદ તમારે શું કરવાનું છે, આને સાઇઝ વધારી અને લાઇટવાળી પિનજીને ફોટા પર સેટ કરી લઈશું. લેયર ઉપર ક્લિક કરીને જે મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરશું ને કંઈક કારતે આપણે ફોટો ઇફેક્ટ છે તે લાગી જશે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો આપણો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે, બરાબર. ફોટો બની ગયો છે તો હવે તમારે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. સોરી મિત્રો લાઇટ ખસી ગઈ તો આપણે એને સેટ કરી લઈએ છીએ. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે શું આ રીતે સેટ થઈ જાય એટલે તમારે ઉપર ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરી ડાઉનલોડ કરી લેવાનું છે એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ છે તે આપણે ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો હવે આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે અને નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટવાળો આઇકન છે એની અંદર આવી જવું છે. પ્રોજેક્ટની અંદર આવ્યા તમને ઘણા બધા પ્રોજેક્ટ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો એનો પણ વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને એથી તમે શું આપણે જે આ ફોલ્ડર છે તેને સિલેક્ટ કરી લેવું છે અને તમે જોશો કે આપણે જે અત્યારે પિક્સેલ એપ્લિકેશન અંદર ફોટો બનાવે તો ફોટોને એડ કરી લઈશું. ફોટોને એડ કર્યા તમારે શું કરવાનું છે, આ ફોટોની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. ત્યારે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે ને સોંગ ઉપર સેટ કરી લઈશું કે કારતે સેટ થઈ જશે. અને તમારે આ ફોટો ના બનાવો તો તમે જોઈ શકો છો મેં તમને ઓલરેડી છે ત્યાં ફોટો ઓલ મટીરિયલ અંદર આપેલો છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો શેર થઈ ગયો છે તો આપણે એની અંદર સોંગ્સ લગાવ્યું છે એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને સોરી મિત્રો સોંગ્સ પછી લગાવ્યું છે. સૌથી પહેલાં તો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે અને આપણે અહીંયા જોઈશું આપણે ટેક્સ્ટ પિંજી બનાવેલું છે મરજીથી પરણેને મજબૂરીનું બોનું, બરાબર. તો આ રીતે આપણે ટેક્સ્ટ પિંજી બનાવ્યું છે તો એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે, રોટેશન ઓપ્શન છે, આપણે રોટેટ કરી લઈશું. અને મિત્રો તમારે આવા ટેક્સ્ટ પિંજી બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો બધા મિત્રોની કોમેન્ટ આવશે તો એના માટે આપણે એક વિડીયો બનાવી દઈશું. હવે તમારે ત્રીજાનો સાઇઝ ઓછી છે અને સાઇઝ તમારે જેટલી રાખવી એટલી રાખી શકો છો. ને અહીંયા કંઈક આ રીતે તમારે પિંજી છે એને સેટ કરી લેવાનું છે.
પીએનજી સેટ થઈ જાય તો અમારા પીએનજીની પણ લેન્સ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ પીએનજીને આપણે નીચે ફોટા પર સેટ કરી લઈશું. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને આપણે જે સોંગ્સ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે શું આવતા કે કાલે આપણે ન્યૂ સ્ટાઇલમાં તમને સોંગ છે તે બનાવેલી આપેલ છે. આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે એ તમને ડિસ્ક્રિપ્શન અંદર હું તમને લિંક આપી દઈશ. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો એટલે તમને ગુજરાતી ફોન્ટ છે તે ડાઉનલોડ કરતા અને એટમોસની અંદર એડ કરતા પણ કમ્પ્લીટ આવડી જશે. તો આ લેયર છે આપણે એને સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવું છે. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને આપણે શું કરશું, જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને સોરી મિત્રો તમારે પેસ્ટ નથી કરી દેવાનું. અહીંયા તમે જો 0.3 સેકન્ડ જે બીટ માર્ક છે ત્યાં આવી જવું છે ને પ્લસના આઇકન પર ક્લિક કરી પેસ્ટ કરી લઈશું. કમ્પ્લીટ આપણી સોંગ છે તે અહીંયા લાગી જશે. બરાબર, આ રીતે સોંગ્સ લાગી ગઈ છે. તો સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી જે સોંગ છે ને અહીંયા બીજા નંબર સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે એ તમે આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આપણે જે ફોલ્ડર તો એની અંદર આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો એક તમને 30 સેકન્ડનો વિડીયો જોવા મળશે. તમે જોશો ચાંદની ડાળી હલતી હોય એ પ્રકારનો. તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તો ત્રિયામના સાઇઝ ઓછી છે અને સાઇઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લેવાનું છે. અને ફરીથી તમારે જોશો આ રીતે આ જે વિડીયો છે ને અહીંયા સેટ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટરોફ જઈ અને છેલ્લાનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશું ને કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ વિડીયોને કમ્પ્લીટ છે તે ખૂણામાં તમારે સેટ કરી લેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે, એડિટ પર ક્લિક કરી અહીં તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર આવી જવું છે અને તમે જે યુ શિફ્ટવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. બરાબર, સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે જે આની સેટિંગ કરવાનું છે. સેટિંગ આપણે કેટલું કરશું અહીંથી તમે જોઈ શકો છો જે આનું સેટિંગ છે આપણે 240 કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે બ્લુ કલરમાં થઈ જશે. બરાબર, તો વિડીયો પર ક્લિક રાખીએ, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. બરાબર, કોપી કર્યા બાદ તમારે શું કરવાનું છે, હવે તમે આગળ આવશો એટલે તમે જોશો આ વિડીયો લેન છે સ્ટેટસની લાસ્ટ સુધી નથી આવી તો આપણે કોપી કરી લઈને અહીંયા પેસ્ટ કરી લઈશું એટલે લાસ્ટ સુધી છે તે આ વિડીયો આવી જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી જે એક્સ્ટ્રા લેન્થ હોય અહીંયા કટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને તમને બીજો એક 14 સેકન્ડનો વિડીયો જો મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. એડ કરી તમારે જોશો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને હવે તમારે પ્લાનિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટર ઓફ જઈ અને જે ચોથાનો કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું કે કાલે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી કોપી કરી લેવાનું છે. કોપી કરી તમે આગળ આવશો એટલે આ વિડીયો પણ લાસ્ટ સુધી નથી આવતો અને લાસ્ટ સુધી લઈ જવા માટે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ફરીથી આ લેયર છે ને પેસ્ટ કરી લઈશું એટલે આગળ આવી જશે. હવે તમે શું હજુ પણ લાસ્ટ સુધી નથી આવતો ફરીથી આપણે પેસ્ટ કરી લઈશું એટલે 3 વાર પેસ્ટ કરશો એટલે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ લાસ્ટ સુધી આવી જશે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો મિત્રો અહીંયા તમે જોશો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમને 2.16 સેકન્ડ ત્યાં નીચે તમને ગ્રુપ જોવા મળશે ઇફેક્ટો. બરાબર, તો એની અંદર આપણે જોઈ શકો ભૂલથી સોંગ્સ લખી દીધું છે તો ત્યાં તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. બરાબર, તો અહીંયા આપણે સોંગ્સ લખેલું છે તે ભૂલથી લખાઈ ગયું છે. આ ગ્રુપ છે એની અંદર આપણે ઇફેક્ટ નાખેલી છે. બરાબર, તો ઇફેક્ટો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર, તો આ તે થઈ ગયું છે. તો અહીં આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો આપણો વિડીયો છે તે કેવો બન્યો છે તમે સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય. તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને મિત્રો તમારે જો વોટ્સઅપમાં સ્ટેટસ ફાટી જતું હોય તો એનો પણ વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમારે વોટ્સઅપમાં છે તે કમ્પ્લીટ HD સ્ટેટસ લાગી જશે. તો હવે તમારે એક્સપોર્ટ હાઉસ પર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.
તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.